હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિતની તારીખ 21/12/2024 ના દિને જે એકમ કસોટી લેવાશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 7 અને 8. 7મું પ્રકરણ છે રાશિઓની તુલના, 8મું પ્રકરણ છે સમય સંખ્યાઓ. સ્ટુડન્ટ્સ, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં આપણે જોઈશું એમસીક્યુ, ખાલી જગ્યા અને જે એકમ કસોટીમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી દાખલાઓ. તો જોઈએ સૌપ્રથમ તો પ્રશ્ન 1 અ નીચેને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ જોઈએ, 1/3 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર છે 33.33%. હવે 1/3 ટકામાં ફેરવવા માટે તેને 100 થી ગુણાકાર કરીશું. તો 1/3 ગુણ્યા 100 બરાબર 33.33%. નેક્સ્ટ જોઈએ, 1/4 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર શું છે અહીં? તો 25% એ સાચો આન્સર છે. 1/4 ગુણ્યા શું કરીશું અહીં? ગુણ્યા 100 બરાબર 25%. નેક્સ્ટ જોઈએ, 1/2 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર છે 50% મળે. 1/2 ગુણ્યા 100 બરાબર 50%. નેક્સ્ટ જોઈએ, 5/4 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર જોઈએ આપણે, જવાબ જે છે 125% એ સાચો આન્સર છે. 5 ગુણ્યા 4 ગુણ્યા 5/4 ગુણ્યા 100 બરાબર 125%. નેક્સ્ટ જોઈએ, 4/5 ટકામાં ફેરવતા શું મળે છે? તો સાચો આન્સર છે 80%. નેક્સ્ટ જોઈએ, એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો જોઈએ આપણે, સાચો જવાબ છે 60% એ સાચો આન્સર છે. તો અહીં આપણે આ સમને જે 60% કેવી રીતે આવ્યું છે? તો જોઈએ તો ટકાવારી બરાબર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ બાળકોની સંખ્યા ગુણ્યા 100. તો સ્ટુડન્ટ્સ, અહીં જે સૂત્ર જે આપવામાં આવે છે ટકાવારીનું, જે છોકરીઓની સંખ્યા છે અને કુલ બાળકોની સંખ્યા ક્યાં આવશે? છેદમાં ગુણ્યા 100 કરીશું. તો આપણી પાસે જે છોકરીઓની સંખ્યા જે છે એ કેટલી છે? એ 15 છોકરીઓ છે અને ટોટલ જે વર્ગમાં બાળકો છે એ 15 બાળકો વર્ગમાં છે. તો 15 છેદમાં 25 ગુણ્યા 100. તો અહીં 25 ચોક 100 થશે અને અહીં 4 બચશે, તો 15 ચોક 60. નેક્સ્ટ જોઈએ, એક વર્ગમાં 30 બાળકો છે, તેમાંથી 15 છોકરાઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે? તો જોઈએ સાચો આન્સર, જવાબ છે 50%. તો ટકાવારી અહીં જે છોકરાઓની સંખ્યા કેટલી છે? 15 જે છોકરાઓ છે, કુલ બાળકોની સંખ્યા કેટલી છે? 30 બાળકોની સંખ્યા છે ગુણ્યા 100 કરીશું. તો ટકા બરાબર 15 છેદમાં 30 ગુણ્યા 100. તો માટે સાચો આન્સર શું છે અહીં? 50 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, 0.75 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર જોઈએ, જવાબ જે છે 75% મળશે. 0.75 ગુણ્યા 100 બરાબર શું થશે અહીં? જવાબ 75%. અહીં જે 0.75 છે તો છેદમાં શું લખીશું? પોઈન્ટને આપણે દૂર કરીશું. તો પોઈન્ટ પછી બે સંખ્યા હોવાથી છેદમાં શું લખાશે? છેદમાં 100 લખાશે. આમ 100 ડિલીટ થશે અને 75 જે જવાબ છે એ રહેશે. નેક્સ્ટ જોઈએ, 9 0.2 ટકામાં ફેરવતા શું મળશે? 0.2 ટકામાં ફેરવતા શું મળે છે? 20% મળે છે. 2/10 ગુણ્યા 100 બરાબર 20%. નેક્સ્ટ જોઈએ, 0.09 ટકામાં ફેરવતા શું મળે? તો જોઈએ આપણે, જવાબ છે 9%. 0.09 ગુણ્યા 100 બરાબર 9%. અહીં પણ પોઈન્ટ પછી બે સંખ્યા હોવાથી છેદમાં શું લખાશે? પોઈન્ટને દૂર કરીશું તો 100 લખાશે. આમ 100 ડિલીટ થશે અને જે આપણને 9 જે છે જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ, 10% અપૂર્ણાંકમાં ફેરવતા શું મળશે? તો સાચો આન્સર છે 1/10. નેક્સ્ટ જોઈએ, 20% અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર છે 1/20. 10% દશાંશમાં ફેરવતા શું મળે છે? તો સાચો આન્સર છે 0.10. નેક્સ્ટ જોઈએ, 15 છેદમાં 20 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર શું થશે? 75% એ સાચો આન્સર છે. 10/20 ટકામાં ફેરવતા શું મળે? તો સાચો આન્સર છે 50%. ટકાનો અર્થ
શું થાય છે? તો ટકાનો અર્થ થાય છે પ્રતિ 100. ઋણ 24/32 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો ઋણ 24/32 નું જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે ઋણ 3/4. સ્ટુડન્ટ્સ, અહીં જે દાખલાઓ ગણતરીમાં પણ દર્શાવવામાં આવે છે એ પ્રમાણે તમારે એક્ઝામમાં પણ ગણતરી પ્રમાણે લખવાનું રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે દાખલાઓ પણ ઘણા બધા જે ગણવામાં આવ્યા છે એ જ તમારી આવનારી એકમ કસોટીમાં તો પૂછાશે જ, પરંતુ આવનારી તમારી વાર્ષિક પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ આગળ. સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપને ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય. તો સાચો આન્સર છે P/Q. ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે આ પણ. બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.5 મીટર અને 75 સેન્ટીમીટર છે, તો તેમનો ગુણોત્તર કેટલો થશે? તો સાચો આન્સર છે 2:1. નેક્સ્ટ જોઈએ. 700 મીટરના 20% બરાબર? તો સાચો આન્સર છે 140 મીટર. 0.07 બરાબર શું થશે? તો સાચો આન્સર છે 7%. રૂપિયા 4,500 ના કેટલા ટકા બરાબર 9,000 થાય? તો સાચો આન્સર છે 200. નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? તો સાચો આન્સર છે 1/2. ઋણ 3/2 અને 3/8 નો સરવાળો શું થશે? તો સાચો આન્સર છે ઋણ 9/8. સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે, તો ધન પૂર્ણાંક હોય છે. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સાચો આન્સર છે 1/2. નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યા પૂરો. 0.85% ખાલી જગ્યા થાય 85%. 0.15% ખાલી જગ્યા થાય, તો સાચો આન્સર શું થશે? અહીં 15% થશે. નેક્સ્ટ જોઈએ. 0.065% ખાલી જગ્યા થાય, તો 6.5% થશે. 0.022% ખાલી જગ્યા થાય, તો જવાબ થશે 2.2%. 0.505% ખાલી જગ્યા થાય, તો સાચો આન્સર થશે 50.5%. 10/25% ખાલી જગ્યા થાય, તો જવાબ થશે 40%. 1/25% ખાલી જગ્યા થાય, તો જવાબ થશે 4%. તો એ 4% બાળકો કેવી રીતે આવ્યા છે તો હવે જોઈશું આપણે. હવે દશાંશ અપૂર્ણાંકમાં અહીં 1/25 છે, તો દશાંશ અપૂર્ણાંકમાં લખતા શું થશે? જવાબ આપણો 0.04. હવે ટકામાં ફેરવતા પહેલા આપણે 100 વડે 0.04 ને ગુણવા પડશે. તો આગળ જણાવ્યું તેમ 0.04 છે, તો પોઈન્ટને દૂર કરતા આપણે શું લખવું પડશે? 4/100. આમ 100 ગુણ્યા 100 શું થશે? ડિલીટ થશે, અને 4 આપણો 4% એ જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ. 20/25% ખાલી જગ્યા થાય, તો જવાબ શું મળશે આપણને? 80%. તો જોઈએ હવે દશાંશ સ્વરૂપમાં. બાળકો ખાસ આ ગણતરી તમારી નોટબુકમાં પણ ગણી લો. તો 20/25 બરાબર શું થશે? અહીં દશાંશ અપૂર્ણાંકમાં 0.8. હવે ટકાવારીમાં 0.8 ને ગુણ્યા 100 વડે ગુણાકાર કરીશું, તો જવાબ આપણને શું મળશે? 80 મળશે. 10/10% ખાલી જગ્યા થાય, તો જવાબ થશે 100%. 3/15% ખાલી જગ્યા થાય, તો જવાબ મળશે આપણને 20%. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 2. નીચેના દાખલા ગણો. ફૂલદાનીની કિંમત રૂપિયા 120 છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો. તો હવે ખોટ બરાબર શું થશે? મૂળ કિંમત ગુણ્યા 10/100. આમ આપણને જે દુકાનની કિંમત જે છે, મૂળ કિંમત શું છે? 120 છે, ગુણ્યા 10, જે 10% ખોટ છે, તો 10/100 લખીશું. તો આમ શું થશે? અહીં 0 ડિલીટ થશે, આ 0 ડિલીટ થશે, તો 12 જે છે આપણને 12 રૂપિયા ખોટ મળશે. હવે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા ખોટ, તો વેચાણ કિંમત શું છે આપણી પાસે? 120 છે, માઇનસ ખોટ, તો આમ 108 એ વેચાણ કિંમત છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ હવે સેકન્ડ સમ. એક રમકડાની કારની વેચાણ કિંમત રૂપિયા 540 છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય? તો દુકાનદાર 20% નફો કમાય છે અને વેચાણ કિંમત 540 રૂપિયા છે. 540 પડતર ગુણ્યા 1 + 20/100. આમ 540 પડતર કિંમત ગુણ્યા 1.2 પડતર કિંમત શું થશે? અહીં
જે 1.2 એ છેદમાં જશે તો પડતર કિંમત બરાબર 540, 1.2 આમ પડતર કિંમત આપણને શું મળશે 450. નેક્સ્ટ જોઈએ, એક 100 પીસની કિંમત 200 છે. જો દુકાનદાર તેને 20% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. તો ખોટ બરાબર જે મૂળ કિંમત ગુણ્યા 20/100 થશે અને જવાબ આપણને શું મળશે અહીં જે બરાબર ₹40 મળશે ખોટ. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા ખોટ. સૂત્રોને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો. તો મૂળ કિંમત 200 છે, ખોટ જે મળી આપણને ₹40 છે તો બાદ કરીશું તો અહીં આપણને વેચાણ કિંમત શું મળશે ₹160 મળશે. નેક્સ્ટ જોઈએ, કેરમ બોર્ડની કિંમત ₹400 છે. જો દુકાનદાર તેને 40% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીં ખોટ બરાબર શું થશે મૂળ કિંમત ગુણ્યા જે 40% જે આપણને ખોટ ગઈ છે ટકાને આપણે લખવા માટે શું કરવું પડશે 40/100 લખવું પડશે. તો 400 ગુણ્યા 40/100 આમ ₹160 આપણને ખોટ મળશે. હવે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા ખોટ. તો 400 ઓછા 160 કરીશું તો વેચાણ કિંમત આપણને શું મળશે ₹240 મળશે. નેક્સ્ટ જોઈએ, નીચેના દાખલા ગણો. અનિતા વાર્ષિક 15%ના વ્યાજ ઉપર ₹5000 ની લોન લે છે તો વર્ષને અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે. તો અહીં જે 15% અહીં પ્રિન્સિપલ 5000 છે મુદ્દલ અને જે રેટ જે છે અહીં 15% છે અને વર્ષ તો શું થશે અહીં 1 વર્ષ છે. ટી એટલે ટાઈમ, નંબર ઓફ યર પણ કહી શકાય તો 1 વર્ષ. હવે આઈ બરાબર શું થશે PRT/100. હવે જે મુદ્દલ 5000 ગુણ્યા ઇન્ટરેસ્ટ રેટ શું છે અહીં જે રેટ જે છે 15 ગુણ્યા 1 કરીશું છેદમાં 100. આમ આપણો સાચો આન્સર શું થશે જે વ્યાજ જે છે શું મળશે આપણને 750 જે છે એ ચૂકવવું પડશે વર્ષના અંતે. નેક્સ્ટ જોઈએ, રોહિત વાર્ષિક 10%ના દરે વ્યાજ દર ઉપર ₹10,000 ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તો પી બરાબર 10,000, આર એટલે કે રેટ બરાબર 10% અને નંબર ઓફ યર 1 વર્ષ. તો શું થશે અહીં આપણું જે આઈ બરાબર PRT/100. આ સૂત્રોને વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો અને યાદ પણ કરી લો, મોસ્ટ ટાઈમ છે. તો શું થશે અહીં પી એટલે કે જે પી એટલે શું છે 10,000 ગુણ્યા 10 ગુણ્યા 1/100. અહીં અંશ અને છેદના જે શૂન્યો ડિલીટ થશે તો આપણને શું મળશે જવાબ જે છે વ્યાજ જે છે આઈ બરાબર 1000 ચૂકવવું પડશે વર્ષનું. નેક્સ્ટ જોઈએ, રાહુલ વાર્ષિક 10%ના વ્યાજ દર ઉપર ₹2500 ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તો જોઈએ પી બરાબર 2500, આર બરાબર 10%, નંબર ઓફ યર સમય કેટલો છે 1 વર્ષનો, આઈ બરાબર શું થશે સૂત્ર આપણું છે PRT/100. 2500 ગુણ્યા 10 ગુણ્યા 1/100 તો આપણને શું જવાબ મળશે આઈ બરાબર ₹250. નેક્સ્ટ જોઈએ, કાર્તિક વાર્ષિક 5%ના વ્યાજ દર ઉપર ₹10,000 ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તો પી બરાબર 10,000, જે રેટ શું છે 5% અને નંબર ઓફ યર છે 1 વર્ષ. તો આઈ બરાબર PRT/100. 10,000 ગુણ્યા 5 ગુણ્યા 100 આમ સાદું જે વ્યાજ જે છે એ શું ₹500 ચૂકવવું પડશે. રોહિત વાર્ષિક 25%ના વ્યાજ દર ઉપર 10,000 ની લોન લેશે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તો પી બરાબર 10,000, આર બરાબર 25%, નંબર ઓફ યર 1 વર્ષ. સૂત્ર PRT/100. 10,000 ગુણ્યા 25 ગુણ્યા 1 આમ જે વ્યાજ ચૂકવવું પડશે 2,500. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. સ્ટુડન્ટ્સ અહીં જે મોડેલ પેપર આપવામાં છે એ મોડેલ પેપર આધારિત તમારી એકમ કસોટીમાં પણ પૂછવામાં આવશે. તો આ સંપૂર્ણ મોડેલ પેપરને સ્ટુડન્ટ્સ 2 થી 3 વખત સાંભળી પણ લો અને જે દાખલાઓ છે એ દાખલાઓને તમારી નોટબુકમાં પણ ગણી લો. જોઈએ, નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો અહીં સંખ્યાઓ આપવામાં છે -45/30, 36/24, -3/15, 18/45 અને 12/18. તો જોઈએ આગળ, -45/30 બરાબર અહીં 45 ના અવયવ શું થશે 15 × 45, 15 × 30 આમ
15 માંથી આપણે 15 ડિલીટ કરીશું. અહીં માઇનસની જે ઋણની જે નિશાની છે એ ઉપર રહેશે, તો √3/2. આમ આપણને જે પોઈન્ટમાં આન્સર શું મળશે? √1.5. નેક્સ્ટ જોઈએ 36/-24, તો 12 × 36, 12 × 24. આમ જે 12 અને 12 ડિલીટ થઈ જશે. અંશ અને છેદના 3/2 જે બચશે 3/2 બરાબર √1.5. નેક્સ્ટ જોઈએ √3/15, તો 15 ના અવયવ જે છે શું થશે? અહીં 5 × 3, તો અહીં 3 અને 3 ડિલીટ થશે. અંશમાં ઋણ 1 રહેશે અને છેદમાં 5 બરાબર √0.5. નેક્સ્ટ જોઈએ 18/45, તો 9 × 18, 9 × 5 = 45, તો 9 9 ડિલીટ થશે, 2/5, તો જવાબ શું થશે આપણો? દશાંશ અપૂર્ણાંકમાં 0.4. 12/8, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો 12/18 જે છે એમને પ્રમાણ સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય. નેક્સ્ટ જોઈએ સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો. તો અહીં આ સંખ્યા રેખા દર્શાવવામાં આવી છે. અહીં 3/4 આપણે શું કરવાનું છે? સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો અહીં 1 થશે. આ જો તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો સ્ટુડન્ટ્સ અહીં 3/4 સંખ્યા ઉપર દર્શાવવામાં આવી છે. અહીં 0 થી સ્ટાર્ટ થશે. જોઈએ આગળ આપણે નેક્સ્ટ -5/8, તો અહીં પણ -5/8 જે છે એમને પણ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવી જ છે. અહીં તમે જોઈ શકો છો ઋણ 1 અને 0 વચ્ચે જે આ સંખ્યાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ તો આ પ્રમાણે તમારી સંખ્યા રેખા પર દર્શાવવાનું રહેશે -5/8 ને. નેક્સ્ટ -7/4, તો અહીં -7/4 ને પણ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવે છે. 0 છે ઋણ 1 ઋણ 2 ઉપર આ રીતે દર્શાવી શકાશે. 7/8, તો 7/8 ને પણ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ હવે નીચેની બે સંખ્યા વચ્ચેની 4 સમય સંખ્યા લખો. તો અહીં 1 અને 3, તો નીચેની અહીં જે બે સંખ્યા 1 અને 3 આપવામાં આવી છે 4 સમય સંખ્યા લખવાનો રહેશે. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? અહીં 1 ને 10 વડે ગુણાકાર કરીશું અને છેદમાં પણ કોઈ સંખ્યા નથી તો 1 લખીશું. અહીં 3/છેદમાં પણ 1 લખીશું. તો 1 × 10 એટલે કે 10 થશે. 1 × 10 એટલે 10 થશે. 3 × 10 એટલે 30 અને 1 × 10 એટલે 10. આમ હવે આપણે શું કરીશું? તો 10/10 અને 30/10 જે છે વચ્ચેની સંખ્યાઓ આપણે લખીશું. તો 1 અને 3 ની 4 સમય સંખ્યાઓ 11/10, 12/10, 13/10, 14/10, 15/10. આમ તમે 29/10 સુધી તમે આ સંખ્યાઓને લખી શકો. તમને જે પરીક્ષામાં શું પૂછાય છે એમના પર કેટલી સંખ્યાઓ લખવાની છે તો એ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ 2/3, તો 2 ને આપણે સૌપ્રથમ 10 વડે અંશમાં ગુણીશું. છેદમાં કોઈ સંખ્યા નથી 1 વડે ગુણાકાર કરીશું. તો 1/છેદ અંશમાં જેટલી સંખ્યા વડે ગુણાકાર કરીએ એ જ રીતે જે છેદમાં પણ ગુણાકાર કરવાનો રહેશે. તો અહીં 10 × 20 થશે. 1 × 10 એટલે 10, 3 × 10 એટલે 30, 1 × 10 એટલે 10. આમ 2 અને 3 વચ્ચેની 4 સમય સંખ્યાઓમાં 21/10, 22/10, 23/10, 24/10, 25/10. આમ 29/10 સુધી આપણે સંખ્યાઓ લખી શકીએ. હવે જોઈશું ઋણ 1 અને 0. તો ઋણ 1 × 10, 1/10, ઋણ 10/10 અને 0 × 10 એટલે 0 થશે. 1/1 × 10 એટલે 10 થશે. આમ ઋણ 10/10 અને 0/10 જે સંખ્યા આવે ત્યાં સુધી આપણે લખીશું. તો ઋણ 1 અને 0 વચ્ચેની 5 સમય સંખ્યામાં ઋણ 9/10, ઋણ 8/10, ઋણ 7/10, ઋણ 6/10, ઋણ 5/10, ઋણ 4/10. આમ ઋણ 1/10 સુધી તમે આ સંખ્યા લખી શકો. નેક્સ્ટ જોઈએ ઋણ 2 અને ઋણ 1. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? અહીં જે છેદમાં 1 લખી દઈશું અને ઋણ 2 × 10 કરીશું. તો ઋણ 20 થશે. 1 × 10 એટલે 10. અહીં ઋણ 1 છે તો ઋણ 1 × 10 એટલે ઋણ 10 અને 1 × 10 10. તો હવે ઋણ 2 અને ઋણ 1 વચ્ચેની 5 સમય સંખ્યામાં તમે અહીં આ સંખ્યાઓ લખી શકો. ઋણ 11/10, ઋણ 12/10, ઋણ 13/10, ઋણ 14/10, ઋણ 15/10. આમ 19 સુધી સંખ્યાઓ લખી શકો. 1 અને 2 તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. આ પ્રમાણે આ સ્ક્રીનશોટ જે છે લઈ લો, તમારી નોટબુકમાં પણ લખી લો.
નેક્સ્ટ ચેનલને સ્ટુડન્ટ્સ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને ધોરણ 7માં ભણતા તમારા મિત્રો છે એમને પણ બાળકો જે વિડીયોની લિંક જે છે એ શેર કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ જે એકમ કસોટી છે, પ્રથમ પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા છે, એમના વિડીયો પણ મૂકવામાં આવે છે અને ધોરણ 8 માટે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે, NMMS છે, એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. એમની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ. અહીં બ ગ્રેટર ધેન, બરાબર, લેસ ધેન માંથી યોગ્ય સંકેત મૂકી ખાલી જગ્યા પૂરો. તો અહીં ઋણ 5/7 ખાલી જગ્યા 2/3. તો અહીં મોટી સંખ્યા કઈ છે? 2/3 જે છે એ મોટી સંખ્યા છે. તો અહીં શું થશે? લેસ ધેન. નેક્સ્ટ જોઈએ ઋણ 4/5 ઋણ અહીં ખાલી જગ્યા ઋણ 5/7. તો બાળકો ખાસ યાદ રાખો કે ઋણ સંખ્યા જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ અહીં તમે સંખ્યા રેખા પર પણ આપણે જોયું છે કે 0 પછી ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4. તો જેમ જેમ ઋણ સંખ્યા મોટી થતી જશે તેમ નાની થતી જશે. તો અહીં શું થશે? આપણો સાચો આન્સર જે અહીં છેદમાં 7 છે, ઋણ 5 છે, તો લેસ ધેન અહીં કયું નિશાની આવશે? લેસ ધેન. ઋણ 5/7 એ મોટી સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ ઋણ 7/8 અને ખાલી જગ્યા 14/-16. તો અહીં જવાબ શું થશે આપણો? જે બરાબર જે છે એ બંને સંખ્યા બરાબર છે. નેક્સ્ટ જોઈએ ઋણ 2/10 ખાલી જગ્યા 21/0. તો ગ્રેટર ધેન આવશે. નેક્સ્ટ જોઈએ ઋણ 5/30 ખાલી જગ્યા 5/9. તો સાચો આન્સર શું થશે? અહીં જે લેસ ધેન છે એ આવશે. 5/9 એ મોટી સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, નીચેની સમય સંખ્યાઓનો સરવાળો કરો. મોસ્ટ ટાઈમ દાખલાઓ સ્ટુડન્ટ્સ. આ દાખલાઓ તમારા જે ધોરણ 7 આ દાખલાઓ ધોરણ 7માં તો ઉપયોગી છે જ બાળકો, પરંતુ ધોરણ 8 છે, ધોરણ 9, 10 તમે જેમ જેમ આગળ ભણતા જશો તેમ આ દાખલાઓ કન્ટિન્યુ રહેશે. તો જોઈએ આપણે નીચેની સમય સંખ્યાઓનો સરવાળો કરો. તો 5/4 પ્લસ ઋણ 11/4. તો અહીં બાળકો ખાસ યાદ રાખવું, છેદ જે છે આ અપૂર્ણાંકના જે દાખલાઓ છે એ અપૂર્ણાંકના દાખલાઓમાં સ્ટુડન્ટ શું કરવાનું રહેશે? તો છેદને આપણે સરખો કરવાનો રહેશે. તો છેદ શું છે? અહીં છેદ 4 અને 4 આપવામાં છે, સરખો છે. તો છેદ જો બાળકો સરખો હોય તો તમારે એ અંશની સંખ્યામાં જે નિશાની આપી હોય છે એ નિશાની આધારિત અંશમાં જ લખી દેવું. તો જોઈએ 4 જે છે છેદમાં જ લખીશું. અહીં 5 વત્તા ઋણ 11. તો શું થશે? અહીં પ્લસ છે અને કૌંસમાં ઋણ 11 છે, ગુણાકાર થશે તો પ્લસ માઇનસ માઇનસ થશે. આમ 5 - 11/4. હવે 5 માંથી ઋણ 11 બાદ કરીશું તો આપણો શું મળશે? આપણને ઋણ 6 મળશે છેદમાં 4. હવે 2 ગુણ્યા 3 કરીશું અને 4 ના જે અવયવ છે 2 ગુણ્યા 2. તો 2 અને 2 ડિલીટ થશે. આમ ઋણ 3/2 આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ ઋણ 9/10 પ્લસ 22/15. તો હવે અહીં તમે જોઈ શકો છો છેદ બાળકો સરખો નથી. તો સૌપ્રથમ તો આપણે લસાઅ લઈને આપણે શું કરીશું? સૌપ્રથમ છેદને સરખા કરીશું. તો હવે 10 અને 15 નો લસાઅ શું થશે? 30 લસાઅ થશે. તો જોઈએ આગળ આપણે. જો હવે લસાઅ લેતા 30, તો 10 છેદમાં આપણે 30 લાવવા માટે શું કરીશું? છેદમાં 10 ગુણ્યા 3 કરીશું. તો જે પ્રમાણે છેદમાં તમે જે સંખ્યાનો ગુણાકાર કરો એ જ સંખ્યાઓનો તમારે અંશમાં પણ ગુણાકાર કરવાનો રહેશે. તો અહીં 10 ગુણ્યા 3, તો અંશમાં પણ -9 ગુણ્યા 3 કરીશું. આ જ રીતે 15 ગુણ્યા 2 કરીશું તો 30 થશે. તો અંશમાં પણ આપણે 2 વડે ગુણાકાર કરીશું તો 22 ગુણ્યા 2. આમ -9 ગુણ્યા 3 -27, 10 ગુણ્યા 3 30, 22 ગુણ્યા 2 22 × 2 = 44, 15 ગુણ્યા 2 30. હવે છેદ સરખા થઈ ગયા છે, સમછેદી થઈ ગયા છે આ. તો જોઈએ આગળ. છેદમાં 30 લખીશું અને -27 વત્તા 44. તો આપણને જવાબ શું મળશે? 17/30. નેક્સ્ટ જોઈએ -3 છેદમાં -11 પ્લસ 5/9. તો હવે માઇનસ માઇનસ ડિલીટ થઈ જશે, અંશ અને છેદમાં છે. શું? તો 3 છેદમાં 11 પ્લસ 5/9 લસાઅ 11 9 99. હવે છેદમાં 99 લાવવા માટે 11 ને 9 વડે ગુણાકાર કરીશું. તો અંશમાં પણ 9 વડે જ ગુણાકાર કરવાનો રહેશે.
અહીં પણ 9 ગુણ્યા 11, 5 ગુણ્યા 11, 9 તરી 27 છેદમાં 99 પ્લસ 55 છેદમાં 99. હવે સમછેદી અપૂર્ણાંક હોવાથી છેદમાં 99 લખીશું. અંશનો સરવાળો કરીશું 27 વત્તા 55. અહીં પ્લસની નિશાની હોવાથી સરવાળો કરીશું. તો 82 છેદમાં 99 આપણો સાચો આન્સર છે. જોઈએ નેક્સ્ટ આપણે અહીં ઋણ 2 પૂર્ણાંક 1/3 છે પ્લસ 4 પૂર્ણાંક 3/5 છે. તો સૌપ્રથમ તો આપણે આ મિશ્ર અપૂર્ણાંક જે છે એમને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 3 દુ 6 અને 7 એટલે કે ઋણ 7 છેદમાં 3 થશે. 5 ચોક 20 ને 3 23 પ્લસ કરીશું, સરવાળો અહીં કરવાનો રહેશે. તો 5 ચોક 20 પ્લસ 3 એટલે કે 23 છેદમાં 5. હવે 3 અને 5 જે છેદ જે છે એ સરખો નથી, તો સૌપ્રથમ આપણે શું કરીશું, છેદને સરખા કરવા માટે લસાવ લઈશું. તો 3 અને 5 નો લસાવ થશે 15. આમ -7 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5, 23 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 3, 7 પચામ 35, ઋણ 35, 5 તરી 15, 23 તરી 69 છેદમાં 15. હવે છેદ આપણા સરખા હોવાથી 15 છેદમાં લખીશું અને -35 પ્લસ 69 તો 34 છેદમાં 15 એ સાચો આન્સર છે. અને સરવાળા બાદબાકીના નિયમોમાં જે મોટી સંખ્યા હશે એ નિશાની અહીં લખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ, નીચેની સમય સંખ્યાઓના બાદબાકી કરો. તો અહીં પણ 7 છેદમાં 24 - 17 છેદમાં 36. તો લસાવ 24 અને 36 નો લસાવ 72 થશે. 7 તરી 21, 24 તરી 72, 17 દુ 34, 36 દુ 72. આમ સમછેદી આ બનાવી દીધા છે. તો 72 છેદમાં લખીશું અને જે નિશાની અહીં માઇનસની છે તો શું કરીશું, અહીં બાદબાકી કરીશું. 21 - 34 તો આપણો જવાબ શું મળશે આપણને, -13 છેદમાં 72. નેક્સ્ટ જોઈએ, 3 છેદમાં 8 - 7 છેદમાં 11. તો લસાવો 11 8 88 લસાવ રહેશે. સ્ટુડન્ટ્સ અહીં તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમે દાખલાઓ ગણી શકો. તમારી નોટબુકમાં પ્રેક્ટિસ પણ ફૂલ્લી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો લોંગ છે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ તમારી જે આવનારી એકમ કસોટી છે, તમારી વાર્ષિક પરીક્ષા છે અને આવનારા ધોરણોમાં પણ તમને આ દાખલાઓ ઘણા ઉપયોગી થશે. જોઈએ આગળ, નીચેની સમય સંખ્યાઓનો ગુણાકાર કરો. તો અહીં જે સમય સંખ્યા આપવાનું છે 9 છેદમાં 2 ગુણ્યા ઋણ 7 છેદમાં 4, તો 9 7 63 થશે. 4 દુ 8. અહીં 3 છેદમાં 10 ગુણ્યા -9, તો 9 તરી 27 છેદમાં 10 એટલે કે જવાબ આપણો શું થશે અહીં, ઋણ 27 છેદમાં 10. ઋણ 6 છેદમાં 5 ગુણ્યા 9 છેદમાં 11, તો 954. તો શું થશે અહીં, જે ઋણ 54 છેદમાં 55. નેક્સ્ટ જોઈએ, નીચેની સમય સંખ્યાઓની કિંમત શોધો. તો 3 છેદમાં 13 ભાગ્યા ઋણ 4 છેદમાં 65. તો સૌપ્રથમ તો બાળકો ખાસ યાદ રાખવું કે ભાગાકારની નિશાની હોય એમને જો આપણે ગુણાકારમાં કન્વર્ટ કરવાનું હોય તો આપણે જે ગુણાકારની નિશાની લાવવા માટે અહીં જે ભાગાકાર પછીની જે છેદમાં સંખ્યા હશે તે અંશમાં જશે અને અંશની સંખ્યા હશે તે છેદમાં જશે. તો 3 છેદમાં 13 ગુણ્યા 65 -4 થશે. તો અહીં 5 જે 13 અહીં 65 ના અવયવ પડશે, 13 5 65 થશે. તો 13 અને 13 ડિલીટ થશે. આમ 5 તરી 15 અને ઋણ 4 છેદમાં રહેશે. તો આપણે એમને મિશ્ર પૂર્ણાંકમાં પણ લખી શકીએ. 3 પૂર્ણાંક ઋણ 3 પૂર્ણાંક 3 ચતુર્થાંશ. નેક્સ્ટ જોઈએ, 3 છેદમાં ઋણ 3 છેદમાં 5 ભાગ્યા 2. તો અહીં ભાગાકારની નિશાની હોવાથી આપણે શું કરીશું, 2 ને છેદમાં લઈશું તો 1/2 લખીશું. આમ ઋણ 3 ના 3 અને 5 દુ 10. નેક્સ્ટ જોઈએ, ઋણ 4 ભાગ્યા 2/3. તો અહીં આપણે ભાગાકારની નિશાનીને બદલવા માટે ગુણાકારની નિશાની લાવવા માટે અંશ જે છે સંખ્યા એમને છેદમાં કરીશું અને છેદની જે સંખ્યા છે તે અંશમાં લઈ જઈશું. તો અહીં 3 છેદમાં છે તો અંશમાં લઈ આવીશું અને 2 છેદમાં લખીશું. તો ઋણ 2 ગુણ્યા 3 અહીં જે ડિલીટ થશે અવયવ પડશે તો ઋણ 2 રહેશે. તો 3 દુ 6, આમ -6 એ સાચો આન્સર છે. તો નેક્સ્ટ તમે આ સમ પણ જોઈ શકો. 4 જે 4 સમ છે 3 છેદમાં 13 ભાગ્યા ઋણ 4 છેદમાં 65. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ સમને તમે જાતે પણ ગણી શકો. પછી વિડીયોમાં સ્ક્રીનશોટ લઈને તમે જાતે જે ગણતરી પણ તમે જોઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરવાનું પણ બાળકો ભૂલતા નહીં. તો મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.